अच्छा જીગરભાઈ તમે આ શ્લોક પાઠ કરતા હોય તો તમને રમવા જવાનું મન નથી થતું? તો તમને ટીવી જોવાનું મન નથી થતું? મોબાઈલ જોવાનું? રમવા જવાનું નથી મન થતું? તો તમને કોણ મુખપાઠ કોણ કરાવે છે? મમ્મી. તમે મુખપાઠ કોને રાજી કરવા માટે કરો છો? આવા સંતને રાજી કરીએ તો બાળ મિત્રો શું થાય? તમારી બાજુમાં ગામ છે જુનાગઢ. જુનાગઢની અંદર એક બાઉદી નામનો છોકરો, મુસલમાન છોકરો, એને થોડાક આંકડા આપ્યા, ટીટિયા આપ્યા અને સ્વામીને તપાડ્યા અને સ્વામીની ઠંડી ઉડી ગઈ. સ્વામી કે તે મારી ઠંડી ઉડાડી દીધી, હું તારી ઠંડી ઉડાડી દઈશ. અને એને એ જે તેનો નવાબ છે એનો સાળો બહેનો એની બેન સાથેના લગ્ન થયા અને એ બાઉદીનની કોલેજની અંદર આજની તારીખમાં દોરડું અને કુવાડો પડ્યો છે કે મારા ભાગ્યમાં તો આ કુવાડો દોરડું હતું, પરંતુ આ ગુણાતીતાન સ્વામીના આશીર્વાદ થયા એટલે હું અત્યારે વજીર બની ગયો. અને આ ગુણાતીતાન સ્વામી એમ વાત કરતા હતા કે તમારા બધાના દેહ તો 5-25 વર્ષે પડી જશે, તમે બધા મરી જાઓ, હું તો ચિરંજીવી જોઉં છું. અને એક ગુણાતીતાન સ્વામી એ જા પ્રમુખ સ્વામી મહારાજ એ જા મહંત સ્વામી મહારાજ છે. તો તમે મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે મુખપાઠ કર્યો હતો? સાચું. મહંત સ્વામી મહારાજ તમારી પર રાજી થયા? એનો વિડીયો છે? કઈ જગ્યાએ છે? યુટ્યુબમાં. તમે નથી જોયું યુટ્યુબ? એ જોયું છે? યુટ્યુબની અંદર એનો વિડીયો છે. અને મહંત સ્વામી મહારાજ આવ્યા ત્યારે એની એક વિશિષ્ટતા મેં જોઈ હતી. ત્યારે એના પપ્પાને ત્યારે હું નહોતો પરિચયમાં, ત્યારે વિવેકસાગર સ્વામીએ એના બેનની અને આની બેના સર્ટિફિકેટ બાપા પાસે પ્રસાદીના કરાવ્યા અને પછી આ છોકરાને આપ્યા સર્ટિફિકેટ. અને સ્વામી હાર પહેરાવ્યો અને હાર પહેરાવ્યો ને પછી આ છોકરાએ કીધું કે મારો હાથ મારા પપ્પાને દેવા. વિવેકસાગર સ્વામી એનો હાથ પહેરાવ્યો તો તમારો બધું કોઈ ધ્યાન હોય કે એને હાર આ છોકરાને પહેરાવ્યો પછી ને યાર એના પપ્પાને પહેરાવ્યો. આવો વિશિષ્ટ બાળક આપણી સાથે આવ્યો છે. અને આપણી સામે જે મહાવિદ્વાન છે મહંત સ્વામી મહારાજનો અતિ રાજીપો છે. અને સંતના બધા સંતો બધા બાળકને ઓળખે છે. એટલે આપણે પણ બધા આ બાળકની જેમ પ્રયત્ન કરી શકીએ, મુખપાઠ કરી શકીએ એવી મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે બધા બાળકો કોઈ પાણીમાં બેસતા નહીં, ખૂબ મહેનત કરજો. અને બધા વાલીઓને પણ વિનંતી છે કે જેનો બાળક તૈયાર ન થયો હોય એ જરા બાળ કાર્યકરને મળી લે અને મુખપાઠ કરાવે, પોતે પણ થોડો સમય આપે, ભણાવવા માટે પણ મહેનત કરે અને આ શ્લોક મુખપાઠ કરવા માટે પણ મહેનત કરે. દરરોજના એક શ્લોક મોઢે કરવો એટલે 2 લીટી છે. પ્રયત્ન કરશો તો 100% થઈ જશે. નથી આ છોકરાને જો તમે વિચાર કરો એકેય ભાષા નથી આવડતી, છતાં પણ જો એની મમ્મી તૈયાર કરાવી શકતી હોય તો તમે પણ તમારા બાળકને મુખપાઠ કરાવી શકો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.